ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયો પરથી હું છું ડોક્ટર રજની પરમાર. મિત્રો, આપણે ગુજરાતી ભાષા પરિચય અને અભ્યાસ એવું પેપર ભણી રહ્યા છીએ MGT 102. જે વિદ્યાર્થીઓ BAOUમાં મુખ્ય વિષય ગુજરાતી સાથે MA કરી રહ્યા છે તેઓને આ પેપર ભણવામાં આવે છે. આ સાથે GPSCની પરીક્ષાની તૈયારી કરતા હોય કે નેટ GSET જેવી પરીક્ષા આપવાના હોય તે વિદ્યાર્થીઓને કામ લાગે એવી માહિતી આ વિડીયો અંતર્ગત તમને આપવાનો છું. આપણે આ જે પેપર છે એને અલગ અલગ બ્લોકમાં સમજી રહ્યા છીએ. તેના આપણે ચોથા બ્લોકમાં છીએ. ચોથા બ્લોકના ચોથા યુનિટમાં છીએ. ચોથો બ્લોક આપણને કોષ વિજ્ઞાન કેવું છે તે સમજાવે છે. અને આપણે ચોથા યુનિટની અંદર એ સમજી રહ્યા છીએ કે કોષ છે કેવા કેવા પ્રકારના હોય. ખાસ કરીને ઉદ્દેશ્યને આધારે કોષના પ્રકાર કેવા કેવા રહેલા છે તેની માહિતી આપણે અલગ અલગ વિડીયોમાં અગાઉ જોઈ છે. અને આપણે તમને હવે સ્લાઇડ જે દેખાશે એમાં ખ્યાલ આવશે કે અલગ અલગ કેવા કેવા વિભાગના જે કોષ છે એ રહેલા છે. આપણે જોયું હતું કે મુખ્યત્વે 7 અલગ અલગ વિભાગમાં કોષ રહેલા છે. તમને હવે જે સ્લાઇડ દેખાશે એમાં એ ખ્યાલ આવશે કે આ કોષ છે તેમાં આપણે ક્યાં પહોંચ્યા છે એ તમારે બરાબર શોધી કાઢવાનું છે. જો તમે અગાઉના વિડીયો બરાબર જોયા હશે, સમજ્યા હશો, તો તમને ખ્યાલ હશે કે આપણે ક્યાં પહોંચ્યા છીએ. અહીં તમારી સમક્ષ 7 અલગ અલગ વિભાગ દેખાય છે. તેમાં આપણે ચોક્કસ ક્ષેત્ર આધારિત કોષ ત્યાં સુધી પહોંચેલા છીએ. એ તમારે સમક્ષ દેખાય એમાં ખ્યાલ હશે જ. આપણે અગાઉ જ્યારે જોતા હતા ત્યારે આ ચોક્કસ ક્ષેત્ર આધારિત કોષની કેટલીક ચર્ચાઓ કરી ચૂક્યા છે. ખાસ કરીને પારિભાષિક કોષ, જેમાં બોલીના કોષની આપણે ચર્ચા કરી હતી. આ પરિભાષામાં કેટલીક સંસ્થાઓએ પણ મહત્વનું કામ ભજવ્યું છે, કામગીરી કરી છે અને કેવા સરસ સરસ કોષ આપ્યા છે. જેમાં આપણે ગુજરાત યુનિવર્સિટીની યાદ કરી હતી, સરદાર પટેલ યુનિવર્સિટીની વાત કરી હતી, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની વાત કરી છે, ગુજરાત જે સરકાર છે એના કેટલાક વિભાગોની પણ આપણે વાત કરી હતી. છેલ્લે આપણે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા જે બહાર પડેલા કોષ એની ચર્ચા કરતા હતા. અને હવે આપણે ત્યાંથી આગળ વધવાના છે. ચોક્કસ ક્ષેત્ર આધારિત કોષમાં આટલી જે ચર્ચાઓ કરી ચૂક્યા છીએ તેમાંથી આપણે આગળ વધી અને હવે તમારા સમક્ષ એક નવું ટાઇટલ છે, એમાં જ એને સમજવાનું છે. ખાસ પ્રકારના વ્યવસાય, કળા અને ઉદ્યોગોને લગતા કોષ એને આપણે સમજવાના છે. ખાસ યાદ રાખશો કે આમાં પણ ચોક્કસ ક્ષેત્ર છે, માત્ર મુદ્દો બદલાય છે કે કેવા કેવા કોષ છે. ખાસ કરીને આપણે અગાઉ વિજ્ઞાન છે એની માહિતી મેળવી કે વિજ્ઞાનના કેટલા કોષ આવા છે, સાહિત્યની પરિભાષાના કોષ જોયા છે. પરંતુ વેપારીઓ અને કારીગરો હોય એને કોઈ પોતાની પરિભાષા ના હોય જ ને, ચોક્કસ હોય. એનો જે વ્યવસાય છે, એની કળા છે, એની ઉદ્યોગો છે, એની પણ કેટલીક આગવી શબ્દાવલીઓ છે. તો એનો પણ આપણને પરિચય મળવો જોઈએ. ખાસ કરીને જે તે ક્ષેત્રમાં કામ કરતા હોય તેને, તો એને સમજવા માટે આપણે કેટલાક કોષને સમજવા છે. સૌથી પહેલું નામ તમારા સમક્ષ છે 1872માં જામે જમશેદ એ નામના એક કામ કરનાર વિદ્વાને એક કોષ સંપાદિત કર્યો. એનું નામ તમે જો, મજા આવે એવું છે, વેપાર કોષ એવું જ નામ છે. પરંતુ એનું આખું જે નામ છે ને એ બહુ રસપ્રદ છે. વેપાર કોષ ઈયાને વેપારમાં આવતી કુલ્લે એટલે કુલ્લે વસ્તુઓના નામનો ઇંગ્રેજી અક્ષરને અનુક્રમે આપેલો વિગતવાર ખોલાસો. તો તે સમયે જે ભાષા બોલાતી હોય ને એ પ્રમાણે અમને આખું આવું શીર્ષક આપ્યું છે. એ તમને બરાબર દેખાય છે. આપણે ખુલાસો બોલીએ ત્યાં જેવું હતું એવું લખ્યું છે. મેં આમાં કોઈ જોડણી બદલી નથી. એટલે એ આખું પૂરું નામ છે, પણ વાસ્તવમાં એને વેપારનો કોષ કહેવાય. એટલે તમને નામ સાંભળ્યું એટલે બરાબર ખબર પડે કે એમાં વેપારને લગતી સંજ્ઞાઓ હશે. તો ખરીદ વેચાણની વસ્તુઓની વાત છે એમાં એના શબ્દો લખેલા છે, એના અર્થો આપ્યા છે. આ એક દ્વિભાષી કોષ છે જેમાં અંગ્રેજી શબ્દ છે એને ઉચ્ચારણ અને અર્થ છે એ ગુજરાતીમાં આપ્યા છે. પણ તેની ખરી ખૂબી તો એ છે કે કોષને અંતે વધારો વિભાગ આપ્યો છે. એમાં અહીં વેપાર અને સામાન્ય જીવનમાં જે વપરાતી વસ્તુઓ છે એ માટે ગુજરાતી શબ્દોનો અંગ્રેજી લિપિમાં ઉચ્ચાર આપ્યો છે. બરાબર સમજજો. આપણે આ જ કામ કરીએ વોટ્સએપમાં, શબ્દ ગુજરાતી હોય ને રોમન લિપિમાં લખતા હોય, કેમ છો લખવું કેમ લખી આ રીતે. તો એમણે ગુજરાતી શબ્દોને અંગ્રેજી લિપિમાં લખ્યા. જો લિપિ બદલવાથી ભાષાના બદલે ગુજરાતી ભાષા જ રહેશે, પરંતુ જે અંગ્રેજી જે જાણતા જે ગુજરાતી શબ્દોને શું કરે અંગ્રેજી લિપિમાં લખ્યા છે, તો જેથી અંગ્રેજી ન જાણનારા પણ એ શબ્દને શું કરે છે, બોલી શકે છે. અંગ્રેજી ના આવડતું પણ શબ્દ આમ ખ્યાલ તો આવે તો એ બોલી શકે. એટલે એને એ કામ કર્યું છે. એટલે તમને સમજાશે કે એનું ઉચ્ચારણ શું થાય, કેવું થાય એ રીતે. તો એ તમને સમજાવ્યું છે. આ કોષને બરાબર જુઓ. આવા બીજા કોષ સમજવાના છે. બીજો એક અત્યંત મહત્વનો કોષ ગ્રંથ એટલે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા પ્રકાશિત થયેલો વહાણની પરિભાષાનો કોષ. જો બરાબર પેલો વેપાર કોષ હતો, આ છે વહાણની પરિભાષાનો કોષ છે. તે વહાણની પરિભાષા શીર્ષક આવું છે. હરિલાલ રંગીલદાસ માંકડ એના સંપાદક રહ્યા છે. ગુજરાત છે એ તો દરિયાઈ પ્રજા છે. એટલે વહાણવટાની પરિભાષા તો હોવાની જ આપણે ત્યાં તો, કારણ કે આપણી પાસે તો કેવડો લાંબો દરિયા કિનારો છે. આ કોષની વિશેષતા એ છે
કે તેમાં શબ્દોને સીધા અકારાદી ક્રમે ગોઠવવાને બદલે વહાણના વિવિધ ભાગો જે છે ને એ મુજબ એને જૂથ પાડી દીધા છે. હા, અને એ પ્રમાણે એમણે મૂક્યું છે. કોષકારનું માનવું હતું કે એનાથી અર્થબોધ થોડોક સરળ બને કે ભાઈ અલગ અલગ ભાગ, કે મારે આ શબ્દો છે તરત લોકેટ થશે કે આ શબ્દ છે આ વિભાગનો છે તો એ વિભાગમાં હશે એમ. વળી પાછો સચિત્ર કોષ આપ્યો છે, એટલે વહાણના લગભગ એમાં 18 જેટલા ચિત્રો પણ સરસ આપ્યા છે અને એમાં શબ્દ બતાવ્યો કે આ શબ્દ આને લગતો છે. તો વહાણવટું એ આંતરરાષ્ટ્રીય વ્યવસાય છે. તો એમાં તમિલ, પછી બંગાળી, હિન્દી, સંસ્કૃત, ફારસી અને અરબી આ ભાષાના શબ્દો પણ એમાં સમાવી લીધેલા છે. હા, એટલું જ નહીં, પરિશિષ્ટ આપ્યું. એમાં કચ્છ, માંડવી, દ્વારકા, વેરાવળ, જાફરાબાદ અને વલસાડ જેવા આપણા બંદરો છે એના પર વપરાતા કેટલાક સ્થાનિક શબ્દ હોય ને બોલીના ખાસ કરીને એની પણ એમણે નોંધ લીધી છે. પ્રસ્તાવનામાં જે જણાવ્યું છે એ પ્રમાણે ભારતીય ભાષાઓમાં આ પ્રકારનો આ સૌથી પ્રથમ ગ્રંથ છે એવું કહેવાય. એમની પ્રસ્તાવના જ્યારે લખીએ છીએ ત્યારે આ પ્રકારનો કોષ હોય તેવું, જે આપણા માટે તો બહુ ગૌરવની બાબત છે કે આપણી પાસે ગુજરાતીમાં આ પ્રકારનો કોષ છે. તો એ થયો કેટલાક ખાસ કરીને વેપારને લગતા કોષમાં, અને આ વહાણની પરિભાષાનો કોષ છે. વળી આપણે ચોક્કસ કોષને બરાબર સમજી રહ્યા છીએ ચોક્કસ ક્ષેત્ર પ્રમાણે, ત્યારે હવે આપણે થોડાક સાહિત્ય કોષ વિશે વાત કરવી છે. તો સાહિત્યને કેન્દ્રમાં રાખીને વાત કરતા હોય એવા કોષ. સાહિત્યનો વ્યાપ તો બહુ મોટો થતો જાય છે, તેથી એના કોષ પણ વિવિધ રીતે લખી શકાય. ક્યારેક સર્જકને કેન્દ્રમાં રાખીને કોષની રચના થાય, ક્યારેક કૃતિને કેન્દ્રમાં રાખીને થાય, ક્યારેક સાહિત્યના સ્વરૂપને કેન્દ્રમાં રાખીને કોષ બનતા હોય છે. સૌથી પહેલા આપણે સર્જક કેન્દ્રિત જે કોષ હોય એની બરાબર માહિતી મેળવીએ. ગુજરાતીમાં આ પ્રકારનું ઘણું બધું કામ થયું છે. 1959માં વોરા કલાવતીએ ગુજરાતના સાહિત્ય સર્જકો આવો એક કોષ આપ્યો. એ પછી એ જ વર્ષે 1960માં શેઠ નગીનભાઈ મંછુરામ એમની પાસેથી જૈન ગુર્જર સાહિત્ય રત્નો એના 2 ભાગ મળ્યા. પછી કુલીન વોરાએ એક વિશેષ પ્રયાસ કર્યો અને નારી શક્તિને કેન્દ્રમાં રાખીને આપણા સ્ત્રી કવિઓ એ નામનો એક કોષ આપ્યો. નામ પરથી જ ખબર પડે કે એમાં શું હશે, તમને બરાબર ખ્યાલ આવશે. 1964માં ગુલાબદાસ બ્રોકર પાસેથી આપણને ગુજરાતના સાહિત્ય સર્જકો એનો સચિત્ર કોષ મળે છે. સચિત્ર જો બરાબર ચિત્ર પણ હોય. જ્યારે અર્વાચીન સમયમાં આપણને કિરીટ શુક્લ પાસેથી 1998માં હયાત સર્જકોની માહિતી એકત્ર કરેલી હોય અને એવો ગુજરાતી સાહિત્યકાર પરિચય કોષ મળ્યો છે. પછી એને વારે વારે એડિટ કરતા રહેવો પડે, કારણ કે હયાત હોય ને પછી ના હોય ત્યારે પછીની રિપ્રિન્ટ થાય ત્યારે એને સરખો કરવો પડે. પણ આ પ્રકારના કોષ આપણને મળ્યા છે. એટલે આ સૌથી પહેલું નામ હતું કે સર્જક કેન્દ્રિત જે હોય એવું. પછી આપણે હવે જોઈએ સ્વરૂપ ઉપર કેન્દ્ર રાખે. સ્વરૂપ કેન્દ્રિત સાહિત્યના અલગ અલગ સ્વરૂપ છે. તો 1990માં ચંદ્રકાંત ટોપીવાળા પાસેથી અને રમેશ દવે પાસેથી આપણને ગુજરાતી ટૂંકી વાર્તા કોષ એવો એક કોષ મળે, જે ખૂબ મહત્વનું ઉદાહરણ કહી શકાય એવો કોષ છે. પરંતુ આ કોષનું સાચું મહત્વ એમાં એ છે કે મધ્યકાલીન કૃતિઓના અભ્યાસમાં સમજાય છે. ખાસ કરીને જો મધ્યકાળની પરિભાષાને સમજવા માટે પણ કેટલાક વિદ્વાનોએ કોષ આપ્યા છે. અત્યારે તો આપણને ટૂંકી વાર્તા વિશે ઘણું મળે કે બીજી મળે, પણ ખાસ કરીને આવા જે પ્રાચીન સ્વરૂપો છે એને પણ સંપાદિત કરવાના કામ કર્યા છે. તો 1927માં કેશવલાલ ધ્રુવે હરિશ્ચંદ્રાખ્યાન એના સંપાદનમાં એમણે 775 શબ્દોનો એક કોષ આપ્યો. ઉમાશંકર જોશીએ 1977માં અખાના છપ્પા એના સંપાદનમાં 4500 શબ્દોનો બૃહદ કોષ એક આપ્યો છે. એટલે પાછળ યાદી હોય તો શિવલાલ જસલપુરાએ આપણને 1988માં અખાની કાવ્ય કૃતિઓની સાથે જે સંપાદન કર્યું તેમાં 1500 શબ્દો આપી દીધા છે. આ બધા જ છૂટાછવાયા પ્રયાસો છે ને એ સામગ્રીના આધારે જયંત કોઠારીએ મધ્યકાલીન શબ્દકોષ એક આપ્યો. જો બરાબર કેવી રીતે કામ કરતા હોય છે લોકો, થયેલા કામને બરાબર ક્લાસિફાય કરીને પાછું સંપાદિત કરીને મૂકવું, જે ખૂબ ઉપયોગી થયો છે. આ ઉપરાંત ધાર્મિક ગ્રંથો માટે સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય છે એના દ્વારા 1957માં રામચરિત માનસ કોષ અને 1964માં આત્માનંદગીરી સંપાદિત વેદાંત કોષ એ પ્રકાશિત થયા. સર્જક આધારિત સંશોધનમાં 1969માં રતિલાલ દવેનો નરસિંહ મહેતાનો શબ્દકોષ પણ નોંધપાત્ર ગણાય એ પ્રકારનો છે. તો આવા કેટલીક તમારી સમક્ષ યાદી છે એને બરાબર જોશો. કૃતિ અને મધ્યકાલીન સાહિત્ય પર આધારિત છે. સૌથી પહેલા સાહિત્ય સ્વરૂપમાં આપણે ગુજરાતી ટૂંકી વાર્તાઓને જોઈ તો એ સાહિત્ય સ્વરૂપ પર આધારિત થયો, પરંતુ પછીના જે કોષની આખી યાદી છે કૃતિ અને મધ્યકાલીન સાહિત્ય સ્વરૂપ જે છે એના ઉપર આધારિત છે અને એની તમને સરસ યાદી મળી ગઈ હશે. હવે પછી કેટલાક લોક સાહિત્ય અને સંત સાહિત્યની વાત કરતા કોષ પણ આપણને મળે, જેમાં આપણને એક કોષ મળે છે 1978માં. જેઠાલાલ અને મંગળા ગૌરી ત્રિવેદી આ બંને ભેગા થઈ અને લોક સાહિત્ય શબ્દકોષ આપ્યો, જેમાં શબ્દના પ્રયોગના મૂળ ઉલ્લેખ પણ છે. અને સાહિત્ય અકાદમીએ પણ અનેક સૂચિકોષ પ્રકાશિત કર્યા છે આ પછી, જેમાં કિરીટ શુક્લની
લોકગીત સૂચિ અને નિરંજના વોરાની પદ સૂચિ, દેશી સૂચિ અને ભજન સૂચિ, એક રીતે આ સૂચિ કોષ છે. જો ગુજરાતી સાહિત્ય અકાદમીના સૂચિ કોષ આ તમારી સમક્ષ એક ટાઇટલ છે. તો એ પછી પણ આ મહત્વના છે. સૌથી પહેલા જે વાત કરી તે લોક સાહિત્યના શબ્દકોશ છે, લોક સાહિત્યની પરિભાષાને સરસ રીતે વ્યક્ત કરે તેવા, પણ સૂચિ કોષ પણ એક મહત્વનું છે. સૂચિ એટલે યાદી. હવે એમાં કેવી તો લોકગીતની એક યાદી હોય, આવા આવા લોકગીતો છે આપણી પાસે, કે એક કિરીટ શુક્લનું કામ છે. પછી પદ સૂચિ હોય શબ્દની, દેશી શબ્દો, દેશી સૂચિ છે, ભજનની સૂચિ છે. જો એ કોણે આપ્યું છે કામ, એ તમારા સમક્ષ નામ આપેલા છે. પછી સંત સાહિત્યનો એક શબ્દકોશ છે આપણને મળે છે. હવે આ રીતે આ આખું છે કાર્ય છે સમૃદ્ધ થયું છે. આવા અલગ અલગ કોષ મળ્યા છે. પછી સાહિત્ય કોષની અંદર તમે જોવા જાઓ તો ગુજરાતી સાહિત્ય પરિષદ એનું કામ પણ મહત્વનું છે. ગુજરાતી સાહિત્ય કોષ આ ખૂબ અગત્યનું કામ ગણી શકાય. અને અલગ અલગ જે કોષ જોયા છે એમાં આપણે ખાસ જોઈએ તો બધા કોષમાં, સર્વગ્રાહી કોષમાં સાહિત્યના જે વિદ્યાર્થીઓ છે એના માટે તો ગીતા સમાન કહેવાય આ એવો પ્રકારનો કોષ છે જે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા તૈયાર કરવામાં આવેલો છે. ગુજરાતી સાહિત્ય કોષ જે અલગ અલગ ખંડમાં છે. ગુજરાતી આમ તો સાહિત્યનો ટૂંકમાં પણ સચોટ પરિચય મળે તે હેતુથી આ કોષને 3 ભાગમાં એમણે વેચ્યો છે. સૌપ્રથમ ખંડ 1 જે 1989માં પ્રકાશિત થયો હતો, જેના સંપાદક હતા જયંત કોઠારી અને જયંત ગાડિત. સંપાદકોના નામ પણ ઘણીવાર પરીક્ષામાં પૂછાતા હોય છે, એટલે એ પણ ધ્યાનમાં રાખવા જોઈએ. આ ખંડમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની તમામ કૃતિઓ અને સર્જકોને અધિકરણ રૂપે આવરી લેવાયા છે. આ તમામ જ્યારે કહું છું ત્યારે પ્રકાશિત કૃતિઓ બરાબર સમજવાનું. ત્યારબાદ બીજો એક ખંડ છે જેમાં 1990માં એમણે આપ્યો, પેલું 89માં, આ છે 90માં, જેના સંપાદનમાં ચંદ્રકાંત ટોપીવાળા, રમણ સોની અને રમેશ દવે જેવા વિદ્વાનો હતા. આ ખંડમાં અર્વાચીન એટલે કે આધુનિક સમયના જે કવિઓ છે એમની કૃતિઓ અને એની વિગતો એને સમાવી લીધી છે. અને જે ખંડ 3 થોડોક પ્રકીર્ણ છે, 96માં પ્રકાશિત થયો અને એ અલગ પણ છે, વિશેષ છે, જેમાં જે પહેલા બંનેમાં થોડુંક બાકી રહ્યું હોય, સર્જક કૃતિની પણ સાહિત્યના સ્વરૂપો હોય, ભાષા ગુજરાતી કેવી, એનો અભ્યાસ, એના વિવેચનાત્મક વિભાવો એ બધાને આવરી લીધા છે. અને એમ ગુજરાતી સાહિત્યના અધ્યયન અને અધ્યાપન માટે 3 ખંડ અનિવાર્ય સાબિત થયા છે. કોઈ અધ્યાપક કે વિદ્યાર્થી જે ગુજરાતી ના હોય એની પાસે 3 ખંડ હોવા પણ જરૂરી છે. પછી આ ત્રીજા ખંડની સંવર્ધિત આવૃત્તિ પણ થઈ છે, એમાં નવા સંપાદકો ઉમેરાયા પણ છે, એની પણ એક તમારે નોંધ લેવી. એ એક વાત તમને અહીંયા મૂકી છે. હવે કેટલાક વિશિષ્ટ શબ્દ છે કોષ, એ બરાબર તમે સમજો. ખાસ કરીને સંખ્યા નિર્દેશક કોષ, વિશિષ્ટ વિષય ક્ષેત્ર ધરાવતા કોઈમાં સંખ્યા નિર્દેશ, આમાં તમને રસ પડશે સંખ્યા નિર્દેશક કોષમાં. હવે સાહિત્ય કોષ પછી આ જે કોષ છે એ થોડાક અલગ પ્રકારના છે. પારિભાષિક માત્ર નથી હોતા, એ સાવ નાનકડા હોય પણ વિશિષ્ટ ક્ષેત્રની માહિતી આપે એવું છે. એનું શ્રેષ્ઠ ઉદાહરણ આ સંખ્યા નિર્દેશક કોષ છે. તમને થશે કે વળી સંખ્યા માટે કોષ શા માટે? આપણે તો 1, 2, 3 નિર્દેશ એટલે બતાવો, સંખ્યાનો નિર્દેશ કરે તેવું. આપણે તો 1, 2, 3 એવા અંક લખીએ, તેમાં સંખ્યાની ક્યાં જરૂર પડે? પણ આપણી કેટલીક મધ્યકાલીન કૃતિઓ છે અને સંસ્કૃત સાહિત્ય છે, એમાં કવિઓ સીધી રીતે સંખ્યા ન લખે. એ ઘણીવાર શું કરે, શબ્દ સંખ્યા વાપરે. એટલે કે શું, તો કે 5 એવું ના કહે, એના બદલે પાંડવ લખે અથવા તો ઇન્દ્રિય લખે. તમને ખબર છે પાંડવ 5 હતા, ઇન્દ્રિયો 5 છે. એ શબ્દ વાપરે કારણ કે પાંડવો 5 છે અને ઇન્દ્રિયો 5 છે. આ એક સાંકેતિક રીતે એણે ભાષાનો પ્રયોગ કર્યો કહેવાય. આને ઉકેલવા માટે આ કોષની રચના થઈ હોય, આવા શબ્દો છે એને સમજવા માટે. આ સંદર્ભે 1983માં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ચંદ્રકાંત શેઠ સંપાદિત સંખ્યા નિર્દેશક શબ્દ સંજ્ઞાઓ આવું એક પુસ્તક પ્રકાશિત થયું. અને આ કોષ સામાન્ય કોષ કરતા સાવ જુદો પડ્યો. અહીં કોઈ વ્યાકરણ ન હોય, અર્થ નથી, પણ શબ્દની સામે સંખ્યા છે. હવે એક ઉદાહરણ જોવો, જેમ કે અરહંત એ શબ્દ છે, એની સામે 24 લખ્યું હોય, કારણ કે તીર્થંકરો કેટલા હતા? 24. એક અલખ શબ્દ છે, અલખ એટલે બ્રહ્મ, એક જ હોય, તો એનો અર્થ 1 થાય. અલી એટલે એનો અર્થ થાય વૃશ્ચિક 8મી રાશિ, તો એનો અર્થ 8 થશે. અને અવની એટલે 1 થાય. હવે આનો આખો ઉપયોગ કેવી રીતે થાય? તો કે સંશોધકો માટે કે કોઈ પણ કૃતિઓને અંતે આવા શબ્દો છે એને ખાસ કરીને મૂક્યા હોય એણે. તો એ સમજો કે કોઈ એનું ટાઇટલ આવું છે, અવની અલખ અરહંત, આવું લખ્યું હોય, તો આનો અર્થ સમજવાનો. અવની 1 છે, અલખ 1 છે, અરહંત કેટલા છે? તો 24 કીધું. તો હવે આ આખું લખ્યું છે, તો સંશોધકો આ કોષ ખોલે તો અવની એટલે 1, અલખ એટલે 1 અને અરહંત એટલે 24. આમ તે 1124 એટલે 1124 નું વર્ષ એવું ઉકેલી આપે છે. તો સંખ્યાથી નિર્દેશ કરી રહ્યા છે. એટલે તમને આમ થશે કે આવું પણ હોય, કોડવર્ડ રીતે જે કામ કરતા હોય, સાંકેતિક રીતે આવું થાય. તો તેથી જ જૂની કૃતિઓના સંશોધન કરવામાં, સંપાદન કરવામાં આ કોષ છે ને અત્યંત મહત્વનો બને, કારણ કે ત્યાં આવા બધા શબ્દો હશે. ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો ચંદ્રકાંત શેઠ પહેલા પણ 1904માં રતનજી ફરામજી શેઠના એમની પાસેથી સંખ્યા દર્શક કોષ અથવા સંખ્યાત શબ્દાવલીનું સંપાદન કરવામાં આવ્યું હતું. તો આ એક મહત્વની વાત તમારી સમક્ષ છે. પછી છે ભૌગોલિક કોષ. તો સંખ્યા નિર્દેશક કોષ છે, એમાં એના પછી
તો આ કોષ પછી હવે આપણે બીજા બે અત્યંત વિશિષ્ટ કોષ વિશે વાત કરીએ તો એમાં આ કોષના નામ તમે સાંભળો ને કદાચ તમને એમ ગેરસમજ કરી બેઠો એવું થાય, પણ તેનું વિષય વસ્તુ સાવ અલગ છે. જેમાં ભૌગોલિક કોષ, તો આ કોષમાં 1935માં ડાયાભાઈ પીતાંબરી દેસાઈ દ્વારા સંપાદિત અને ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા પ્રકાશિત થયેલો, અને આ શીર્ષક વાંચીને આપણને એમ થાય કે આમાં તો નદી, પર્વત અને આધુનિક ભૂગોળની વાત હશે, પણ આ માન્યતા ખોટી પડે. આ કોષમાં ભૌગોલિક બાબત છે, પણ તે આજના સ્થળના મુજબ નહીં, પરંતુ પૌરાણિક સાહિત્ય મુજબ છે. હા, આપણા પુરાણોમાં જે ચોક્કસ સ્થાનો આપેલા હતા એના સંદર્ભમાં એનો અર્થ અત્યારે કેવો થાય એ તમને સ્થળ આપ્યું છે, તેનું સ્થળ વર્ણન શું છે તે સરસ રીતે આપ્યું છે. સંશોધકો માટે આ પુસ્તક ઉપયોગી બને, કારણ કે સંપાદકો અહીં માત્ર અર્થ નથી જો સમજતા, એમાં સ્થળનો ઉલ્લેખ છે, એ પછી એનું મૂળ સંદર્ભ સાથે જોડ્યું છે, એને બરાબર વ્યવસ્થિત આપ્યું છે કે પૌરાણિક રીતે આ શબ્દનો અર્થ કેવો થતો હતો, અને મૂળ ગ્રંથ પણ તમે જોઈ શકો, આ કોષથી ત્યાં મૂળ ગ્રંથ સુધી પહોંચી શકો છો. એ મહત્વનું કામ છે. આવો જ એક બીજો રસપ્રદ કોષ છે જે પાત્ર શબ્દાવલી. તો 1991માં ઇન્દ્રશંકર રાવલે આ કોષ આપ્યો. સાહિત્યના વિદ્યાર્થી તરીકે પાત્ર શબ્દ સાંભળતા આપણને એવું યાદ આવે કે નાટક કે નવલકથાના જે કેરેક્ટર હોય ને એને પાત્ર કહેવાય, પણ લેખકે અહીં પાત્રનો અર્થ વાસણ લીધો છે. બરાબર સમજો, અહીં પાત્ર એટલે કૃતિમાં આવે ને વાસણ. આ કોષમાં રસોડામાં કે ઘરમાં વપરાતા વિવિધ જે વાસણો હોય ને એટલે કે પાત્રો, એને કેન્દ્રમાં રાખીને વાત કરી છે. હા, અહીં માત્ર વાસણોના નામની યાદી જ નથી આપી દીધી, પણ દરેક અધિકરણની સામે એટલે કે શબ્દની સામે વાસણ કેવું હોય એનું વર્ણન પણ કરેલું છે, અને સમજવામાં સરળતા રહે એ માટે વચ્ચે વચ્ચે જે તે વાસણ હોય એના રેખાચિત્રો પણ મૂકી આપ્યા છે. બોલો, આ રીતે કોષ છે એ પુરાણોના સ્થાનો બતાવતા હોય એવા, એની વાત આપણે કરી, જેને ભૌગોલિક કોષ કહ્યો છે એ, અને વળી વાસણોની ઓળખ આપે એવા, એને આપણે વિશિષ્ટ વિષય ક્ષેત્ર ધરાવતા શબ્દકોષ કહી શકીએ. તો આ ચોક્કસ ક્ષેત્ર આધારિત કોષની વાત છે એ હવે બરાબર અહીં પૂર્ણ થઈ. 5મો વિભાગ છે આપણો સાવ પૂર્ણ થઈ ગયો. એટલે તમે બરાબર જોશો કે આપણા 7માંથી આપણે 5 વિભાગ સુધી પૂર્ણ કર્યું છે, અને મને લાગે છે કે આ વિડીયો પણ આપણે અહીં સુધી અટકાવીએ છીએ. હવે જે થિસોરસ અને જ્ઞાનકોષ છે એને સમજવા માટે આપણે હવે પછી મળીશું આના પછીના વિડીયોમાં, અને એની બરાબર વાત કરીશું કે એ પ્રકારના જે કોષ છે એ કેવા હશે. તો થિસોરસ એટલે શું એ પ્રશ્ન થવો જ જોઈએ તમને, અને જ્ઞાનકોષ એ કેવા હશે બરાબર સમજાવવું જ જોઈએ તમને. તો આપણે મળીશું આના પછીના વિડીયોમાં તરત, અને માહિતી મેળવીશું કે આ પ્રકારના કોષ છે તે કેવા હશે. તો તમારો અભ્યાસને બરાબર ચાલુ રાખો. આપણે મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, આભાર.